નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. તો મિત્રો, આજે આપણે જોઈશું વોકેબ, જેમાં સમાનાર્થી, વિરોધાર્થી અને ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો જોઈશું. તો શરૂ કરીએ. પ્રથમ છે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી. પ્રથમ શબ્દ છે કોઅર્સ. તેનો અર્થ થાય જબરદસ્તી કરવી, દબાણ કરીને કામ કરાવવું, ફરજ પાડવી. તો તેના સમાનાર્થી આપેલા છે કમ્પેલ એટલે ફરજ પાડવી, ફોર્સ એટલે બળજબરી કરવી, પ્રેશર એટલે દબાણ કરવું, કન્સ્ટ્રેન એટલે મજબૂર કરવું અને ડોમિનીર એટલે કે દબદબો જમાવવો. પછી જોઈએ બીજો શબ્દ. બીજો શબ્દ છે ડેફરન્સ. તેનો અર્થ થાય માન, આદર, આદરભાવ, માન આપીને કોઈની વાત સ્વીકારવી. અહીંયા જો એ ડિફરન્સ લખેલું છે, તો અહીંયા તમે ડેફરન્સ અને ડિફરન્સ બંનેનો સ્પેલિંગમાં જોઈ શકો છો. માત્ર ડેફરન્સમાં DE છે, જ્યારે ડિફરન્સમાં DI છે. એટલે અહીંયા ખાલી તમારે ધ્યાન રહે તે માટે અહીંયા મેં અલગથી ગ્રીન કલરમાં ડિફરન્સ શબ્દ લખેલો છે. ડિફરન્સનો અર્થ થાય તફાવત, પરંતુ અહીંયા ડેફરન્સ છે. તેનો અર્થ થાય માન, આદર, આદરભાવ, માન આપીને કોઈને વાત સ્વીકારવી. તો તેના સમાનાર્થી જોઈએ. રેવરન્સ એટલે કે પૂજ્ય ભાવ, ઊંડો આદર. પછી એસ્ટીમ એટલે સન્માન, કોર્ટેસી એટલે શિષ્ટાચાર. પછી હોમેજ એટલે શ્રદ્ધાપૂર્વકનું સન્માન, ઓબિડિયન્સ એટલે કે આજ્ઞાપાલન, કન્સિડરેશન એટલે માન, વિચારણા, રિગાર્ડ એટલે માન અથવા તો આદર. પછી જોઈએ ત્રીજો શબ્દ છે સાયકોફેન્ટ. તેનો અર્થ થાય ખુશામતખોર, ચાપલૂસ, ખોટી પ્રશંસા કરીને પોતાનું કામ કઢાવનાર વ્યક્તિ. તેનો અર્થ અહીંયા આપેલો છે બીજા સમાનાર્થી ફ્લેટરર એટલે કે ખુશામતખોર, ટોડી એટલે ચાપલૂસ. પછી બૂટ લીકર એટલે ચાપલૂસ, પગ ચંપી કરનાર. પછી ફોનર એટલે ખુશામત કરનાર, મિનિયોન એટલે આજ્ઞાપાલક માણસ. પછી એડ્યુલેટર અતિશય પ્રશંસા કરનાર. પછી કેરી ફેવર એટલે ખુશામત કરીને કૃપા મેળવવી. અને લેકી એટલે ચાપલૂસ સેવક. આગળ વધીએ. પછી શબ્દ આપે છે મિગ્રે એટલે અપૂરતું, ખૂબ ઓછું, અલ્પ, નજીવું એટલે કે બહુ ઓછું, નહિવત. તેના સમાનાર્થી છે સ્કાન્ટી એટલે અપૂરતું અથવા તો ખૂબ ઓછું, સ્પાર્સે એટલે છૂટી છવાયેલી, ઓછી માત્રામાં, પાલ્ટ્રી એટલે નજીવું અથવા તો તુચ્છ. પછી ઇનએડિક્યુએટ એટલે અપર્યાપ્ત. એડિક્યુએટનો અર્થ થાય પર્યાપ્ત અને આગળ ઇન પ્રત્યય લગાવીને આપણે શબ્દ બનાવેલ છે ઇનએડિક્યુએટ એટલે અપર્યાપ્ત. પછી સ્લાઇટ એટલે થોડું, મોડેસ્ટ એટલે ઓછું અથવા તો સામાન્ય. પછી એક્સિગ્યુઅસ એટલે ખૂબ જ ઓછું અને નેગ્લિજેબલ એટલે કે નજીવું. પછી જોઈએ હેપલેસ. હેપલેસનો અર્થ થાય કમનસીબ, દુર્ભાગી, નસીબનો માર્યો. એક હોય છે હોપલેસ એટલે કે આશાવિહીન, તેમાં HOPELESS એ હોય છે. અહીંયા હેપલેસ શબ્દ છે, તો ખાસ શબ્દો અને તેના સ્પેલિંગ પર નજર રાખવી. તો હેપલેસનો અર્થ છે કમનસીબ, દુર્ભાગી, નસીબોનો માર્યો. તેનો અર્થ થાય અનફોર્ચ્યુનેટ એટલે કમનસીબ, ઇલ ફેટેડ એટલે દુર્ભાગ્યપૂર્ણ, ઇલ એટલે બીમાર અને ફેટ એટલે ભાગ્ય, બરાબર, એટલે કે ઇલ ફેટેડ એટલે કે દુર્ભાગ્યપૂર્ણ. પછી જિંક્સ્ડ એટલે કમનસીબ, પીટીફુલ દયાજનક, રેસ્ટ એટલે કે દુઃખી અથવા તો દયનીય. અહીંયા રેચમાં W છે એ સાયલેન્ટ છે એટલે રેચ વંચાય, રેચડ. પછી ડેસ્ટિટ્યૂટ એટલે નિરાધાર અથવા તો ગરીબ. પછી વિક્ટિમાઇઝ એટલે કે પીડિત. પછી મિઝરેબલ એટલે દુઃખી અથવા તો દયનીય. આગળ વધીએ. પછી જોઈએ એન્ટોનિયમ્સ એટલે કે વિરોધી. આપણે જે આગળ શબ્દ જોયા 5 તેના વિરોધી જોવાના છે. તો કોઅર્સનો અર્થ હતો જબરદસ્તી કરવી, દબાણ કરીને કામ કરાવવું, ફરજ પાડવી, બરાબર. તો તેના વિરોધી છે પરસ્યુએડ એટલે સમજાવીને મનાવવું. પછી કન્વિન્સ એટલે વિશ્વાસ અપાવીને મનાવવું. ઇન્ટ્રીટ એટલે વિનંતી કરવી. રિલીઝ એટલે મુક્ત કરવું. પછી જોઈએ બીજો શબ્દ છે ડેફરન્સ. તેનો અર્થ હતો માન, આદર, આદરભાવ, માન આપીને કોઈની વાત સ્વીકારવી, બરાબર. તો તેના વિરોધી છે કન્ટેમ્પ્ટ એટલે તિરસ્કાર. ઇન્સોલન્સ એટલે ઉદ્ધતાઈ. પછી ઇમ્પર્ટિનન્સ એટલે ધુષ્ટતા. ડિફાયન્સ એટલે કે અવજ્ઞા અથવા તો વિરોધ. પછી ડિસરિગાર્ડ એટલે કે અવગણના. ડિસઓબિડિયન્સ એટલે કે આજ્ઞા ભંગ.
પછી ડિસરિસ્પેક્ટ એટલે કે અનાદર, રિસ્પેક્ટ એટલે આદર અને તેના આગળ ડિસ પ્રત્યે લગાવીને ડિસરિસ્પેક્ટ શબ્દ બનાવેલો છે. પછી જોઈએ બીજો શબ્દ છે સાયકોફેન્ટ. તેનો અર્થ હતો ખુશામતખોર, ચાપલૂસ, ખોટી પ્રશંસા કરીને પોતાનું કામ કઢાવનાર વ્યક્તિ. તો તેના વિરુદ્ધી જોઈએ. પ્રથમ છે ક્રિટિક એટલે કે ટીકા કરનાર, પછી ડિટ્રેક્ટર એટલે કે નિંદા કરનાર, ઓપોનન્ટ એટલે વિરોધી, પછી ઇન્ડિપેન્ડન્ટ પર્સન એટલે કે સ્વતંત્ર વિચારધારા ધરાવનાર. જે અહીંયા સાયકોફેન્ટ એટલે ચાપલૂસ એટલે કે કોઈની ચાપલૂસી કરતું હોય, બરાબર, જે કે તેની હામાં હા મિલાવતો હોય. પરંતુ અહીંયા તેનો વિરોધી થાય ઇન્ડિપેન્ડન્ટ પર્સન એટલે કે સ્વતંત્ર વિચારધારા ધરાવનાર, પોતાના વિચારો ધરાવતો વ્યક્તિ, કોઈની હામાં હા કે નામાં ના ન બોલે તેવો વ્યક્તિ. પછી ટ્રુથ ટેલર એટલે કે સત્ય બોલનાર, કેન્ડિડ પર્સન એટલે કે સ્પષ્ટ વક્તા એટલે કે જે હોય ચોખ્ખું બોલવાનું, સાચું તો સાચું ને ખોટું તો ખોટું. આગળ વધીએ. પછી શબ્દ છે મિગ્રે. તેનો અર્થ હતો અપૂરતું, ખૂબ ઓછું, અલ્પ અને નજીવું, બરાબર. તો તેના વિરોધી છે એબન્ડન્ટ એટલે વિપુલ, એમ્પલ એટલે પૂરતું અથવા તો પુષ્કળ, પ્લેન્ટીફુલ એટલે કે પુષ્કળ, કોપિયસ એટલે મોટી માત્રામાં, પછી સબસ્ટાન્શિયલ એટલે કે નોંધપાત્ર અથવા તો ઘણું, જેનરસ એટલે કે ઉદાર અથવા તો પુષ્કળ. પછી જોઈએ હેપલેસ. હેપલેસનો અર્થ હતો કમનસીબ, દુર્ભાગી, નસીબોનો માર્યો. તેનો વિરોધી થાય ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, ફેવર્ડ એટલે અનુકૂળ પરિસ્થિતિ ધરાવનાર, તેની કોઈ પણ વ્યક્તિ હોય તેની અનુકૂળ પરિસ્થિતિ હોય એટલે કે ફેવર કરતું હોય. પછી પ્રોસ્પરસ એટલે કે સમૃદ્ધ, બ્લેસ્ડ એટલે કે સૌભાગ્યશાળી અથવા તો આશીર્વાદ મળેલો, અને લકી એટલે ભાગ્યશાળી. પછી જોઈએ ઇડિયમ્સ. પ્રથમ છે ટુ ડાય ઇન હાર્નેસ એટલે કે કામ અથવા તો ફરજ બજાવતી વખતે મૃત્યુ પામવું, નિવૃત્તિ પહેલાં મૃત્યુ પામવું એટલે કે ફરજ બજાવતી વખતે મૃત્યુ પામવું. ઘણા બધા આપણા સૈનિકો છે તે પોતાની ફરજ દરમિયાન મૃત્યુ પામે છે, જેને આપણે શહીદ કહીએ છીએ, બરાબર. તો ખાસ એ લોકો, અને કોઈ પણ વ્યક્તિ હોય જે કામ કરતો હોય અને કામ કરતાં કરતાં તેને મૃત્યુ આવે તો તે માટે આપણે આ ટુ ડાય ઇન હાર્નેસ ઇડિયમ્સ વાપરીએ છીએ, બરાબર. તેના મિનિંગ આપે છે બીજા વર્ક અન્ટિલ ડેથ એટલે કે મૃત્યુ સુધી કામ કરવું, ડાય ઇન સર્વિસ એટલે કે સેવામાં મૃત્યુ પામવું, પછી ડાય વાઇલ વર્કિંગ એટલે કે કામ કરતી વખતે મૃત્યુ પામવું, અને ડાય ઓન ડ્યુટી એટલે કે ફરજ પર મૃત્યુ પામવું. એટલે કે અહીંયા વાત એવી થાય છે કે કામ કરતી વખતે એટલે કે પોતાની જે ફરજ હોય, સર્વિસ હોય નોકરીની, તે દરમિયાન મૃત્યુ પામવું. વાક્ય જોઈએ. હી વોન્ટેડ ટુ ડાય ઇન હાર્નેસ રાધર ધેન રિટાયર ફ્રોમ પબ્લિક સર્વિસ એટલે કે તે જાહેર સેવામાંથી નિવૃત્ત થવાને બદલે સેવામાં કાર્યરત રહીને મૃત્યુ પામવા ઈચ્છતો હતો. પછી બીજો જોઈએ ઇડિયમ્સ, તે છે ટુ ફ્લોગ અ ડેડ હોર્સ એટલે કે જે બાબત હવે બદલી શકાતી નથી અથવા તો જેનો કોઈ ફાયદો નથી તેને સુધારવા બદલવા માટે વારંવાર પ્રયત્ન કરવો અથવા તો નિરર્થક પ્રયત્ન કરવો. અહીંયા ટુ ફ્લોગ અ ડેડ હોર્સ કેમ વપરાયું? ડેડ હોર્સ એટલે કે મૃત્યુ પામેલો, હોર્સ એટલે ઘોડું, અને ફ્લોગ એટલે મારવું અથવા તો હંકારવું. આપણે ઘોડાને હંકારવા માટે આમ જોરથી મારીએ ને, તો આ ફ્લોગનો અર્થ થાય છે હંકારવું. તો તમે જે મરી ગયેલો ઘોડો હોય તેને ગમે તેટલો મારો, હંકારવો, પરંતુ તે આગળ વધવાનો નથી, એટલે કે તે તમે નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છો. તો એટલા માટે આપણે આ ઇડિયમ વપરાય છે કે ટુ ફ્લોગ અ ડેડ હોર્સ. તેના બીજા સમાનાર્થી જોઈએ. વેસ્ટ વન્સ એફર્ટ્સ એટલે કે પ્રયત્નો વેડફવા, પરસ્યુ અ ફ્યુટાઇલ એફર્ટ એટલે કે નિરર્થક પ્રયત્ન કરવો, બીટ અ ડેડ હોર્સ એટલે કે નિરર્થક બાબત પાછળ પડ્યા રહેવું, પરસિસ્ટ ઇન વેન એટલે કે વ્યર્થ પ્રયત્ન ચાલુ રાખવો. વાક્ય જોઈએ. ધેર ઇઝ નો પોઈન્ટ ઇન આર્ગ્યુઇંગ અબાઉટ ધ ડિસિઝન નાઉ યુ આર ફ્લોગિંગ અ ડેડ હોર્સ એટલે કે હવે આ નિર્ણય અંગે દલીલ કરવાનો કોઈ અર્થ નથી, તમે નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છો. પછી જોઈએ ટુ ફીધર વન્સ નેસ્ટ. ફીધર એટલે કે પીંછા અને નેસ્ટ એટલે મારો. ખાસ કરીને પદ, સત્તા અથવા તકનો ગેરલાભ લઈને પોતાનો ફાયદો કરવો, બરાબર. અહીંયા ફીધર એટલે પીંછા અને નેસ્ટ એટલે મારો. પંછીઓ મતલબ પક્ષીઓ હોય તે પોતાનો મારો સજાવવા માટે ફીધર એટલે પીંછાનો ઉપયોગ કરે છે. એ જ રીતે વ્યક્તિ
પોતાના પદ અને સત્તાનો ઉપયોગ પોતાના ધન ભેગું કરવા માટે કરે છે, એટલા માટે આ ઇડિયમ્સ વપરાય છે. મિનિંગ જોઈએ બીજા. એનરીચ વનસેલ્ફ એટલે કે પોતાને ધનવાન બનાવવું. પ્રોફિટ પર્સનલી એટલે વ્યક્તિગત લાભ મેળવવો, પોતાના પદ સત્તા અને તકનો લાભ લઈને પોતાનો ફાયદો મેળવવો. પછી લાઇન વન્સ પોકેટ એટલે પોતાના ખિસ્સા ભરવા. અમાસ વેલ્થ એટલે કે સંપત્તિ ભેગી કરવી. વાક્ય જોઈએ. ધ કરપ્ટ ઓફિશિયલ યુઝડ હિઝ પોઝિશન ટુ ફીધર હિઝ ઓન નેસ્ટ એટલે કે ભ્રષ્ટ અધિકારીએ પોતાના પદનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધ્યો અને સંપત્તિ ભેગી કરી. પછી જોઈએ ઇડિયમ્સ. ટુ ડોક્ટર ધ એકાઉન્ટ્સ એટલે કે હિસાબ કિતાબમાં છેડછાડ કરવી. નાણાકીય હિસાબને ખોટી રીતે રજૂ કરવા માટે તેમાં ફેરફાર કરવો. બરાબર. તો તેના બીજા મિનિંગ આપે છે. ટેમ્પર વિથ રેકોર્ડ્સ એટલે કે રેકોર્ડ સાથે છેડછાડ કરવી. મેનિપ્યુલેટ એકાઉન્ટ્સ એટલે કે હિસાબમાં છેડછાડ કરવી. ફોલ્સિફાય રેકોર્ડ્સ એટલે કે રેકોર્ડ ખોટા બનાવવા. અને ફોર્જ એકાઉન્ટ્સ એટલે કે ખોટા હિસાબ તૈયાર કરવા. અહીંયા ડૉક્ટર્સ આપણે જે છે એ નાઉન તરીકે નહીં પરંતુ વર્બ તરીકે વપરાયેલું છે, અને ડૉક્ટરનો મતલબ આ ડૉક્ટર નથી થતો જે દવા કરે, પરંતુ એકાઉન્ટ સાથે છેડછાડ કરે. તમે CA ચાર્ટર્ડ એકાઉન્ટ હોય તેને તમે કહો તો એ તમને કોઈને કોઈ રસ્તો કરી આપે, તમારે માની લો કે ટેક્સથી બચવા માટે કે કોઈ પણ. બરાબર. એટલે એ રીતે કહેવામાં છે કે ઘણા લોકો એવું કરતા હોય છે કે રેકોર્ડ સાથે છેડછાડ કરે અને ખોટા હિસાબ કિતાબ બતાવે છે. ઘણા લોકો કરતા હોય છે સરકારમાં પણ, કે ખોટા બિલ લાવીને બિલ પાસ કરાવી દે ને એ રીતના બધું બહુ થાય છે, બધાને ખબર છે. બરાબર. એટલા માટે આ ઇડિયમ્સ વપરાય છે. ટુ ડોક્ટર ધ એકાઉન્ટ્સ એટલે હિસાબ કિતાબ. પછી વાક્ય જોઈએ. ધ કંપની વોઝ એક્યુઝડ ઓફ ડોક્ટરિંગ ઇટ્સ એકાઉન્ટ્સ ટુ હાઇડ ઇટ્સ લોસ એટલે કે કંપની પર પોતાના નુકસાનને છુપાવવા માટે હિસાબ કિતાબમાં છેડછાડ કરવાનો આરોપ મુકાયો છે. બરાબર. તો અહીંયા જો એક્યુઝડ ઓફ પછી ડોક્ટરિંગ આપ્યું છે, તો અહીંયા ઓફ પછી ING વાળું રૂપ છે, એટલે આપણને ખબર પડે કે આ ડૉક્ટર છે નાઉન તરીકે નહીં પરંતુ ક્રિયાપદ તરીકે વપરાયેલું છે, કારણ કે નાઉનને તો ING રૂપ લાગે નહીં. અહીંયા ક્રિયાપદ ડૉક્ટર વપરાયું છે તેને આપણે ING લગાવેલું છે કે. અને બીજો એક ગ્રામરનો નિયમ કહી દઉં કે ઓફ પછી ક્રિયાપદ મૂકવાનું આવે તરત તો હંમેશા ING રૂપમાં આવે છે. ઘણીવાર ખાલી જગ્યામાં પૂછાય છે, તો આ નિયમ ખાસ યાદ રાખજો. આપણે આગળ ગ્રામરમાં તો શીખશું જ, પરંતુ અહીંયા ઓફ જોઈ અને ING જોઈને મને યાદ આવ્યું કે ઓફ હોય તેના પછી ક્રિયાપદ મૂકવાનું હોય તો તે ING રૂપમાં આવે છે. પછી જોઈએ. પછી ઇડિયમ છે અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ એટલે અચાનક અને અનપેક્ષિત ઘટના એટલે કે અપેક્ષા ના કરી હોય, જે આપણે વિચાર્યું ના હોય તેવી ઘટના બને. બરાબર. બ્લુ એટલે કે અહીંયા વાદળ મતલબ કે આકાશ જે બ્લુ કલરનું હોય તેની વાત છે. અને બોલ્ટ એટલે કે વીજળીનો ચમકારો અચાનક થાય. અહીંયા આ બોલ્ટનો અર્થ થાય ચમકારો, વીજળીનો. તો વીજળીનો ચમકારો જે રીતે અચાનક થાય છે આકાશમાં, તે રીતે અહીંયા કહે છે કે અચાનક અને અનપેક્ષિત ઘટના બને તે માટે આપણે આ ઇડિયમ્સ વાપરીએ છીએ. બીજા મિનિંગ જોઈએ. અનએક્સપેક્ટેડ શોક એટલે કે અણધાર્યો આઘાત. સડન સરપ્રાઇઝ એટલે કે અચાનક આશ્ચર્ય. આઉટ ઓફ ધ બ્લુ એટલે કે અચાનક સડનલી. અને અનએક્સપેક્ટેડ ઇવેન્ટ એટલે કે અનપેક્ષિત ઘટના. આપણને ખબર ના હોય ને આપણે અપેક્ષા ના કરીએ તેવી ઘટના બની જાય. બરાબર. ત્યારે આપણે આ ઇડિયમ્સ વાપરી શકીએ. અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. વાક્ય જોઈએ. હિઝ રેઝિગ્નેશન કેમ એઝ અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ એટલે કે તેનું રાજીનામું એકદમ અણધાર્યો સમાચાર હતો. કોઈએ વિચાર્યું પણ ન હતું કે તે રાજીનામું આપશે. બરાબર. પરંતુ આ અચાનક બન્યું, એટલે આપણે અહીંયા આ વાક્યમાં ઇડિયમ્સ વાપરેલું છે અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. આગળ જોઈએ. તો અહીંયા આપણા 5 વોકેબ જેમાં આપણે સિનોનિમ્સ, એન્ટોનિયમ્સ અને કે ઇડિયમ્સ જોયા. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને નવા વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.